મચ્છુ ડેમ 2 નું પાણી છોડવાનો મામલો. પાણી છોડવામાં આવતા લોકોમાં ભારે રોષ. એક બાજુ મોરબીમાં 2 દિવસથી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ત્યારે બીજી બાજુ કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મચ્છુ 2 ડેમના પાટિયા રિપેર કરવાના હોય તેનું પાણી નદીમાં છોડવામાં આવતા નદીમાં બેઠા પુલ પરની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી, જેના કારણે મોરબીના નગર દરવાજા ચોકથી વીસી ફાટક અને ત્યાંથી પુલ ઉપર જતા આવતા રોડ પર સતત ટ્રાફિક જામ થઈ રહ્યો છે. 2 દિવસથી સર્જાતા ટ્રાફિક જામથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ બાબતે વાત કરીએ તો મોરબી શહેર 1 અને મોરબી શહેર 2 માં અવરજવર માટે નદી ઉપરના પાડા પુલ અને મયુર પુલ પરથી પસાર થાય છે. તેમજ ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે નદીમાં બેઠા પુલ પરથી અવરજવર થાય છે. પરંતુ 2 દિવસથી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, પણ પાણી હજુ બેઠા પુલના નાળામાંથી પસાર થઈ રહ્યું છે. હજુ વધુ દરવાજા નહીં ખોલાય તો પાણી બેઠા પુલ પરથી નહીં વહે, ત્યારે કાં તો ડેમના વધુ દરવાજા ખોલીને તાત્કાલિક પાણીને નદીમાં વહેરાવી દેવું જોઈએ, કાં તો બેઠા પુલની અવરજવર ચાલુ કરવી જોઈએ, તો આ ટ્રાફિક સમસ્યા હળવી થઈ શકે તેમ છે. હાલ તો પાણી બેઠા પુલના નીચેના નાળામાંથી જતા હોવા છતાં આ પુલનો અવરજવર બંધ કરી દીધો છે, જેના કારણે મોરબીના દરેક રોડ પર ટ્રાફિક જામ થયા છે. કેમ કે સામા કાંઠે જવા માટે મચ્છુ નદીના પાડા પુલ અને મયુરપુર પરથી અવર જવર થઈ શકે છે, જેના કારણે મોરબી 1 અને મોરબી 2 વચ્ચેના વાહન વ્યવહાર માટે આ એક પુલ હોવાથી ટ્રાફિક જામ થયો છે. મોરબી શહેરના બધા વાહનો માટે વીસી ફાટક પાસેથી જ પસાર થવું પડે છે, જેથી ત્યાં ટ્રાફિક જામ થાય છે. ટ્રાફિકના અધિકારીશ્રીઓ પીએસઆઈ ઠક્કર, ગઢવીભાઈ, દેવાયતભાઈ તેમજ ટીઆરબીના જવાનો વીસી ફાટકે સતત ટ્રાફિક કન્વર્ટ કરી રહ્યા છે. તેમ છતાં ટ્રાફિક જામ થાય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી ને હજુ પાણી નદીમાં બેઠા પુલ પરથી જતું નથી. તો કાં તો પુલ પરથી ટ્રાફિક શરૂ કરી દેવો જોઈએ અને કાં વધારે દરવાજા ખોલીને પાણી તાત્કાલિક ખાલી કરવું જોઈએ, જેથી આવી સમસ્યા હળવી થઈ શકે. શ્રીકાંત પટેલ, સમય 24 ન્યૂઝ,